પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના શક્તિનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આદિવાસી અને દલિત સમાજના લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી। સાથે તેમણે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાબતે મીડિયામાં નિવેદન આપ્યું હતું। તેમની સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા SC/ST વર્ગ પર કરેલી ટિપ્પણીઓ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગોધરા શહેરના શક્તિનગર સોસાયટી ખાતે આવેલ કોમન પ્લોટમાં SC/ST સમાજના લોકો સાથે મીટિંગ કરી હતી કે જેમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સાથે રાજ્યની ભાજપ સરકાર આકરા પ્રહાર કરી રહ્યું હતું કે આવા જાતિવાદી અધિકારીઓને છાવરતી હોવાનો સરકાર પર જિગ્નેશ મેવાણીનો આરોપ। તો ગોધરાના શક્તિનગર સોસાયટી ખાતે આયોજિત મીટિંગ કે જ્યાં મોટી સંખ્યામાં SC/ST સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।